Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. જય કિસાન મિત્રો, કેમ છો બધાય? રામ રામ સીતારામ. કરીએ બ્લોગ ચાલુ. હમણાં ઘણા સમયથી બ્લોગ નહોતો મૂક્યો, તો કરીએ ગામડા અને ખેડૂતનો બ્લોગ ચાલુ. તો મિત્રો, આપણે આગલા બ્લોગમાં જોયું, 2 કામ આપણે નવા કર્યા હતા. આપણે ફરીમાં બ્લોક ફિટિંગ કરાવ્યું છે અને એક સામે દેખાય છે આપણે બોર કરાવ્યું હતું. અને ત્રીજું કામ આપણું નવું વાડીએ થઈ ગયું છે, તે જોઈએ. અને ખેતી આપણી જોઈએ. પડા બધા કમ્પ્લીટ થઈ ગયા છે, સાહ નાખવાના છે, ઓરવણા ચાલુ કરવાના છે, એવું ઘણું બધું છે. અને બાકી ઘરે મિત્રો, ઘરે જોવા જઈએ મિત્રો, કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો જય માતાજી. અત્યારમાં બેને લઈ લીધું છે આઈસ્ક્રીમ, ઉનાળો હાલે છે ભરપૂર. અને ભાઈએ લઈ લીધો છે મોબાઈલ. જય શ્રી કૃષ્ણ. વેકેશનમાં થોડીક છૂટછાટ છે કા. અને આજે ભાઈનું રિઝલ્ટ આવી ગયું છે અને પર્સન્ટેજ આવ્યા છે ભાઈને બેન 89. થોડુંક ઓછું છે. 1% માર્ક કપાણો. હવે આગલા વર્ષે મહેનત કરવાની હો. કેટલા આવશે આગલા વર્ષે પછી ખબર પડે, હમણાં ખબર ન પડે. અને બાકી ઉનાળો આવે એટલે ઉનાળા કામગીરી હાલતી હોય બધી. જોકે અમારે થઈ ગઈ છે બધી. જય શ્રી કૃષ્ણ. ઉનાળાની કામગીરીમાં તો શું થઈ ગયું ભગુ તમને કહું? દાળ દઈણા મસાલા આખા વર્ષના. હે અથાણા એક બાકી છે. હમણાં કેરી મોંઘી છે ને થોડીક કા. અને હજી આમ જોઈએ તો હજી કેરી છે ને આથણા થાય એવી હોય તો ખરા, પણ થોડીક મોંઘી પડે. થોડુંક લેટ કરે તો પછી શું છે કે સારું એમ. અને બાકી ચૂલે ચડી ગયું છે બધું. આજે છે દાળ છે, ભાત છે, શાકમાં શેનું એ પાછું ભળે નહીં એવું કરી નાખ્યું. હા, કારણ કે રિઝલ્ટ લેવા બેન ને મિસિસ બે ગયા હતા મેંદરડા, એટલે મોડું થઈ ગયું. નકર કઠોળ હોય અને કઠોળ જ ભરે દાળ ભાત ભેરા. હા, એ તો ક્યારેક ખાઈ લેવું. અને બાકી બ્લોગમાં બન્યા રહ્યો. અને નવા મિત્રો આવ્યા હોય તો ખાસ અમારી ગામડાની અને ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભાઈ, ભૂલતા નહીં. હવે જઈએ ડાયરેક્ટ વાડી તરફ. ત્યાંનું નવું અપડેટ જોઈએ. હું નવું કામ થયું નહીં, ત્રીજું નવું કામ છે. અને હવે બનતા સુધી છે ને બ્લોગ અમારા ચાલુ રહે, કારણ કે ખેતીનું કામકાજ ચાલુ થાય. પડા બધા એમાં થઈ ગયા છે, સાહ નાખવાના છે, સાહ નાખીને ઓરવણા કરવાના છે. પછી ભાગ્યવાળા ભાઈ આવશે, એક પડામાં સવડા હાલેલા ને બધું. હાલો ને આગળ જોઈએ, ચર્ચા કરીએ. ફરિયામાં તો જો બા સપોર્ટિંગમાં છે. શાક બકાલું મોડી દે, બોરસલીના સાંઈ પવન એ રૂડો રૂપ જેવો હે. જય શ્રી કૃષ્ણ. અને બાકી અંદર વાત થતી હતી તે પ્રમાણે ચણાની દાળ ને તુવેરની દાળ ને તુવેરની થઈ ગઈ, ચણાની હજી મેદાનમાં છે. બધું આમાંથી પોતરીને ગોગડાને કાઢવાનું, સાયણા ને સાયણીયું એ બધું મેદાનમાં પડ્યું. થોડું ઘણું કામગીરી બાકી છે. હાલો હવે આપણો જોરદાર બિઝનેસ એટલે ખેતીવાડી.com. બાકી મિત્રો પહોંચી ગયા વાડીએ ને નવા કામની વાત થતી હતી તે પ્રમાણે અહીંયા આપણે શું કહેવાય કે પ્લાસ્ટરનું કામ હાલતું હતું. પ્લાસ્ટર કરાવી લીધું છે. અંદર આપણે રોગો ચડાવ્યો છે. અને બાકી હજી બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે, કારણ કે આ પ્લાસ્ટરને હિસાબે થ્રેસર ને ઓયણી ને સાધન ને બધાય આપણે બાયણે મૂકેલા છે. આ આપણો
ગોડાઉન છે માલ ભરવાનું. જોરદાર કામ થઈ ગયું છે પ્લાસ્ટરનું. આપણો જૂનો ગોડાઉન, એમાં બધો માલ સામાન અત્યારે ભર્યો છે અને બાકી આ બધી ગોઠવણી કરવાની હજી બધી બાકી છે. રેતીનો ઢગલો પડ્યો છે, એ બધું હવે આ ફરીમાં પાથરવાનું રહે અને આ રેતી સાચવવાની રહે. આ જે સારણ નીકળવું હોય એ ફરીમાં પાથરવાનું છે. થોડુંક રેવલિંગ બાકી છે ને બાકી એ લોઢું લકડ થ્રેસર વણી ફુવારાની બધું છે ને આપણે અત્યારે પ્લાસ્ટરની હિસાબે આ બધું બાયણે મૂક્યું છે અને ફુવારાનો ઉપયોગ પણ કરવાનો છે. બાકી આ પડવું આપણું કમ્પ્લીટ તૈયાર છે શાહ નાખવા માટે. આમાં આપણે દાંતી એકવાર, 2 વાર રાપ અને 2 વાર આપણે માઢ હાકેલો છે. એટલે હવે આપણે 2-5 દિવસમાં શાહ નાખવાના છે. અને જે હમણાં ઓલા પડે પણ જઈએ ત્યાં આપણે સવડા હાકેલા છે, એમાં પેલા રોટાવેટર હાકી પછી એવું લાગશે તો ફુવારા મૂકી અને ચાલુ કરવાનું છે બધું ખેતી કામ. એટલે આવું કંઈક હાલે છે મિત્રો. કે ઉપરથી આપણે બધો વ્યૂ જોઈએ તો આ વર્ષે થોડુંક ઉનાળુ પિયતનું જોર ઓછું છે. ક્યાંક ક્યાંક લીલા ઘેરા દેખાય છે, બાકી ઉનાળુ પિયત ઓછું છે. પાછલો વરસાદ કમોસમી વરસાદ થયો અને માણસ હેરાન થયા અને મોડું થઈ ગયું, લેટ થઈ ગયું, એના હિસાબે ઉનાળુ પિયતમાં ઘણો કાપ આવ્યો છે. અત્યારે ટ્રેક્ટરો હાલતા દેખાતા હશે તમને. પડા હમા થાય છે, ક્યાંક સવડા મારેલા પડા હોય હમા થાય છે, ક્યાંક માટ ને રાપ ને હવે બધી પાછી તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. અને ક્યાંક હમા થઈ ગયા, શાહ નખાઈ ગયા છે ને એવું છે. અને ઘેટા બકરા ને ગાઢરા ને જો આવી ગયા છે દ્વારકા સાઈડથી બધાય. અત્યારે ઉનાળામાં અમારે આ સાઈડ વધારે પડતા હોય. આપણે પહોંચી ગયા અત્યારે જે વાડીમાં આપણે દર વર્ષે ઘઉં હોય અને મગફળી હોય એ પડામાં. તો બધાય ઘઉં હતા, બધાય પડામાં, પણ અહીંયા વધારે પડતા ઘઉં અને મગફળી હોય. અહીંયા આપણે સવડા હાંક્યા હતા ને સવડા હાંકવામાં થોડુંક મોડું થઈ ગયું, એના હિસાબે થોડાક ઢેફા વધારે નીકળ્યા છે. હવે આમાં પ્રશ્ન એ છે કે ફુવારા મૂકવા અથવા રોટાવેટર હાંકવું. આગળ પ્લાન નક્કી કર્યો છે કે રોટાવેટર હાંકી અને પછી ફુવારા મૂકશું, કારણ કે આમાં ફુવારા ફિટિંગ કરવામાં હાલવા ચાલવામાં પ્રોબ્લેમ થાય એવું છે. એટલે પહેલાં રોટાવેટર હાંકી અને ફુવારા મૂકી અને ખેતી કરવાનો પ્લાન છે. એ છતાંય તમે કોમેન્ટ કરજો કે આવી પરિસ્થિતિમાં શું કરાય, કારણ કે ઢેફાનું જોર વધારે હે. અને અહીંયા પણ આપણે ઓરવણું ચાલુ કરવાનું છે આ પડામાં અને આપણા ઓલા પડામાં. 2 પડામાં જો ટાઈમ હશે તો 2 પડામાં ઓરવેલ માંડવી આપણે વાવી દેવાની છે. હવે કેવો ટાઈમ રહીએ, વરસાદ વહેલો થાય તો ના પણ પુગાય, પણ 1 જૂન પછી વાવેતર ચાલુ કરવાનો વિચાર્યું છે. અહીંયા પણ પડા બધાય અત્યારે કામકાજ તો ખેડૂતના શું હાલતા હોય, સેઢા પારા ચોખ્ખા કરવા, વાયડું કાઢા, પછી ખાતર નાખવા ખેતરમાં, તાસ નાખવી, મોરમ નાખવી, એવું બધું કામકાજ ચાલે છે. અને બાકી પડા ચોખ્ખા કરી શાહ નાખવા, એ રીતની કામગીરી હાલતી હોય. ને અહીંયા પણ ક્યાંક ક્યાંક લીલાડા છે, બાકી ઉનાળુ પિયત તો અહીંયા હોય જ નહીં, કારણ કે પાણી થોડાક આ સાઈડ નબળા મોરા, અને મોરા પાણી એ મગ કે તલ કે એ વસ્તુ થાય નહીં. એટલે આ સાઈડ તો ઉનાળુ પિયત હોય જ નહીં. આપણી ઓઈલી સાઈડ હમણાં જે પડામાં હતા ત્યાં અમુક વર્ષે સારું ઉનાળુ પિયત દેખાય, ટાઈમ હોય તો પુગાઈ જાય, વાંધો ન આવે. એટલે એવું છે મિત્રો. અને હા મિત્રો, ખાસ આ ખેડૂતની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલતા નહીં. અને બાકી વ્લોગમાં બન્યા રહ્યો. બાકી પહોંચી ગયા ઘરે ને ઘરે નિત્યક્રમ પ્રમાણે સાફ સફાઈ હાલે છે.
અને બાકી વેકેશનની મોજ હાલે અને બેન અમારા ખાવા પીવા તારે નથી ખાવું હાલો ડાયરો બધો બપોરા પાણી કરવા બપોરા તૈયાર થઈ ગયા હે અને બેન અહીંયા લીંબુ શરબત બનાવે બપોરાની ફૂલ તૈયારી છે એમ કેમ હા વેકેશનમાં મોજ જ કરવાની હોય ને તો હાલો ડાયરો લીંબુ શરબત પીવા તો કંઈક આવી ગામડાની અને ખેડૂતની ફિલ્મ હાલે છે વ્લોગ કરી આજનો પૂરો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જય હિન્દ જય ભારત